તો નમસ્કાર મિત્રો, કેમ છો? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે કાલે રામ ભગવાનની જે લોકોએ યાત્રા નીકાળી હતી ને એમાંય ખાસ કરીને આપણા જે હિન્દુ ભક્તો છે, રામના જે ભક્તો છે, તેમને આ રામ યાત્રા નીકાળી હતી ને તમે પણ નીકાળી કે નહીં નીકાળી મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. કારણ કે લગભગ જેટલા હિન્દુઓ છે બધાના ઘરમાં આ જે ધજા છે તે ફરકાઈ જશે. હવે વિડીયોમાં આગળ વાત કરવામાં આવે તો આ હિન્દુઓ ઉપર અલગ-અલગ જાતના હુમલાઓ કરવામાં આવ્યા છે. સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમે વડોદરામાં જોયું છે. એના પછી પાદરામાં પણ આ રીતનો એક હુમલો થયો છે, જેમાં વિધર્મીઓ દ્વારા હિન્દુઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. કારણ કે એમનો ટાર્ગેટ હતો કે આ જે રામ મંદિર છે એ તો બની ગયું છે, પરંતુ આ જે રેલી નીકાળે છે એમને પાછી પાડવાની, એટલે કે રેલી ન નીકળે ત્યાંથી આગળ ન જાય એ માટે આવા હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ તમને શ્રેષ્ઠ ઉદાહરણ આપવાનું છે, આ વિડીયો તમે જોઈ શકો છો કે જેમાં એ વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે પથ્થરો મારવામાં આવ્યા હતા ત્યારે બધા જ આપણા હિન્દુ ભાઈઓ છે તે દોડી અને આ લોકોના ઘરમાં ઘૂસી જાય છે વિધર્મીઓના, અને આખો તમે ગેટ જોઈ શકો છો વિડીયોમાં કે આખો ગેટ છે તે તોડી અને તેમના ઘરમાં જઈને તેમની કારોને પથરા મારી મારીને તોડી જાય છે. તો કેટલાક લોકોના હાથમાં તમે લાકડી પણ જોઈ રહ્યા છો. લાકડીથી લઈ અને આ જે વિધર્મીઓ હતા તે પોતે પોતાનો જીવ બચાવવા માટે પોતાના ઘરમાં બેસીને બંધ કરી દીધું હતું. છતાંય આપણા બધા હિન્દુ ભાઈઓ તેમની પાછળ દોડી તેમના ઘરના દરવાજા પણ તોડી નાખી એટલું જોર કર્યું હતું. સાથે સાથે તેમને ઘરોને પણ ઘણું નુકસાન કર્યું છે. એમની સાથે સાથે એમને કારોને પણ ઘણું નુકસાન કર્યું છે. કારણ કે આ વિધર્મીઓને આપણે એમની ઓકાત બતાવવી પડશે, કારણ કે તેમને પોતાની ઓકાત બતાવી દીધી છે. એટલે આપણે પણ આપણો સનાતન ધર્મ કેવો છે એ પણ એમને બતાવવું જોઈએ. બાકી અત્યારે વાત કરવામાં આવે તો આ માહોલ છે તે શાંત થવા માંડ્યો છે, કારણ કે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે જે જગ્યાએ આ રીતના હુમલા થઈ રહ્યા છે. એટલે આ હુમલો આગળ ન જાય અને કોઈની જાનહાનિ ન થાય એના માટે અત્યારે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. જ્યારે વિધર્મી દ્વારા આવો હુમલો કરવામાં આવે તો ત્યાં જ બંદૂકનું ભડાકો કરી, એટલે કે કહેવાય ને તો કે ભાઈ માહોલ ન બગડે એ માટે અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. બાકી તમે શું કહેશો કે ભાઈ આવા લોકોને આખા દેશની બહાર કાઢવા જોઈએ કે ન કાઢવા જોઈએ? કારણ કે વિધર્મીઓ છે ભાઈ, હું તો ચાહું છું કે મારું ભારત છે તે હિન્દુ રાષ્ટ્ર બને. કે તમે શું કહેશો યાર, મને કમેન્ટ કરીને બતાવજો કે હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ કે ન બનવું જોઈએ. બાકી મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ આવનારો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.